હરિભગત ને તે વારે વારે કંકોત્રી મોકલવી પડે, ફોનમાં જે સમય કહેવા પડે, સમય ઉત્સવ કરવા પડે, સમય ઉત્સવ કરીને તેડાવવા પડે, એ પાછા આવે, કથા વાર્તા સાંભળે તો સત્સંગ રહે, નથી એનો વિવો જાય. હું કઉ છું એમ નહીં, આધારણ સ્વામી આધારણ સ્વામી ગ્રંથમાં સ્વયં ભગવાન સ્વામિનારાયણે કીધું છે. કીધું ને સ્વામી? કેવું સરસ કીધું ખબર મહારાજે? મહારાજ કે હે પરમહંસો ભક્તજનો, તમે વર્ષો વર્ષ ઉત્સવ કરતા રહેજો. મહારાજ બોલ્યા વર્ષો વર્ષ ઉત્સવ કરતા રહેજો, સંતો ભક્તો બધા ભેગા થાજો. પછી મહારાજ બહુ સરસ બોલ્યા, જે સ્થાનમાં દર વર્ષમાં એકાદ બે ફેરી સમય ઉત્સવ નહીં થાય, એ સ્થાનનો સત્સંગ મૃતપાય થઈ જાય છે, મળદા તુલ્ય. એવું લખ્યું મહારાજ અધ્યક્ષ, એવું લખ્યું. જે સ્થાનમાં વર્ષમાં એક બે ફેરી ઉત્સવ ન થાય, સંતો ભક્તો ભેળા ન થાય, તો મૃતપાય સત્સંગ થઈ જાય. તમે જો ને મંદિર જૂનું થાય ને તો સત્સંગ હાવ જૂનો થઈ જાય, હાવ જૂનો થઈ જાય. પછી રેડે ખડ્યો કોક આવે, એનું જ ગામ ને એના ભક્તો ને એના સ્થાનમાં મંદિર પાડીને તમે નવું કરો, એટલે સંતોનો આવવા જવાનું થાય ને, સમયો થાય ને, પ્રતિષ્ઠા ઉત્સવ થાય, મંદિર પર ભરાતું થઈ જાય આખું. મંદિરનો જીર્ણોદ્ધાર થાય, ભેળો ભેળો સત્સંગનો જીર્ણોદ્ધાર થઈ જાય. એટલે વારે વારે ટચ રહેવું અતિ મહત્વનું હોય છે. ટચ પણ છૂટી જાય તો सत्संग छूटी जाए, सत्संग रहवा पामे नहीं. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.